દેશભરના લોકો કામની શોધમાં મોટા શહેરોમાં જતા હોય છે અને અહીં ભાડાના ઘરમાં રહેતા હોય છે. જ્યારે બહાર ગામના લોકો ભાડા પર મકાન લેતા હોય છે ત્યારે તેમને ભાડા કરાર કરવો પડતો હોય છે. તે સુરક્ષાની દ્રષ્ટિએ તો મહત્વપૂર્ણ છે. જો તમે ભાડા મકાનમાં રહો છો તો તમે જોયું જ હશે કે કોઈ પણ ભાડા કરાર ફક્ત 11 મહિના માટે જ હોય છે. આવી સ્થિતિમાં આપણને એક સવાલ ઊભો થાય છે કે ભાડા કરાર માત્ર 11 મહિના માટે જ કેમ? શા માટે 12 મહિના કે માત્ર 10 મહિનાનો નથી થતો? અને ભાડા કરાર એટલે શું? તો ભાડા કરાર એટલે મિલકતના માલિક અને મિલકતને ભાડે લેનાર વચ્ચે મિલકતને ભાડે આપવા માટે લેખિત કરાર કરવામાં આવે છે તેને ભાડા કરાર કહેવાય છે. તેમાં ઘર ભાડે લેનાર અને ભાડે આપનાર વિશે માહિતી હોય છે, તેમજ ભાડા પર મકાન લેવાની તારીખ અને તે માટેનો સમય પણ લખવામાં આવ્યો હોય છે. વાસ્તવમાં 11 મહિના માટે ભાડા કરાર કરવા પાછળનું એક કારણ નોંધણી અધિનિયમ 1908 છે. ભારતીય નોંધણી અધિનિયમ 1908ની જરૂરિયાતો અનુસાર 1 વર્ષ માટે લીઝ પર મિલકતની નોંધણી જરૂરી છે. જો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય તો લીઝ કરારની નોંધણી કરાવવી જરૂરી રહેતી નથી. આનો અર્થ એ થાય છે કે 12 મહિનાથી ઓછા સમય માટેના ભાડા કરારની નોંધણી વગર કરી શકાય છે. તેથી નોંધણી પ્રક્રિયા અને સ્ટેમ્પ ડ્યુટી જેવા વગેરે ખર્ચાને ટાળવા માટે ભાડા કરાર માત્ર 11 મહિના માટે જ કરવામાં આવે છે. પરંતુ કેટલાક રાજ્યોમાં ભાડા કરારની નોંધણી માટે અલગ અલગ નિયમો હોઈ શકે છે. 11 મહિનાનો ભાડા કરાર કરવો એ નોંધણી ફી બચાવવાનો એક માર્ગ છે, પરંતુ તે કાનૂની રક્ષણ ઘટાડી શકે છે. તેથી નિષ્ણાતોની સલાહ ચોક્કસપણે લેવી જોઈએ. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયાનું ડિજિટલ પ્લેટફોર્મ.